સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરશે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ કરશે। આગામી 10 ઓક્ટોબરે અંબાજીથી યાત્રાનો પ્રારંભ કરશે। દિવાળી બાદ જ નવા સંગઠનની રચના થવાની શક્યતાઓ। તો 8 દિવસીય પ્રવાસમાં સંગઠનના હોદ્દેદારો સાથે તેઓ મુલાકાત પણ કરશે। તો આ સાથે જ નવું સંગઠન છે દિવાળી બાદ થશે, તેની રચના કરવામાં આવશે। સ્થાનિક નેતા તેમજ કાર્યકર્તાઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે। તો જિલ્લા તેમજ શહેરમાં સંગઠનની પરિસ્થિતિનો કયાસ કાઢશે અને આંતરિક બાબતોને લઈને પણ તેઓ દ્વારા માહિતી મેળવાશે। પ્રવાસ બાદ ગોઠવાઈ શકે છે ભાજપના નવા સંગઠનના ચોકઠા। તો ઋત્વજ પટેલ તેમજ ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપાઈ જવાબદારી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાત ભ્રમણ કરશે, જેમાં આગામી 10 ઓક્ટોબરે અંબાજીથી યાત્રાનો પ્રારંભ કરશે। તો દિવાળી બાદ જ નવા સંગઠનની રચના થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। તો 8 દિવસીય પ્રવાસમાં સંગઠનના હોદ્દેદારો સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે। ઋત્વિજ પટેલ તેમજ ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપાઈ છે જવાબદારી। તો નવા સંગઠનની રચના દિવાળી બાદ કરવામાં આવશે। સ્થાનિક નેતા તેમજ કાર્યકર્તાઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે। જિલ્લા તેમજ શહેરમાં સંગઠનની પરિસ્થિતિનો કાઢશે ક્યાસ અને આ સાથે આંતરિક બાબતોને લઈને પણ તેઓ દ્વારા માહિતી મેળવવામાં આવશે। તમામ પ્રકારની માહિતી પણ મેળવશે। પ્રવાસ બાદ ગોઠવાઈ શકે છે ભાજપના નવા સંગઠનના સોગઠા અને ઋત્વજ પટેલ તેમજ ધવલ પટેલ અને સંદીપ દેસાઈની નવી જવાબદારી સોંપવામાં આવી છે।